તો ચૈત્રી નવરાત્રીનો ધામધૂમથી પ્રારંભ થઈ ગયો છે। જ્યારે આજે પહેલું નોરતું હતું ત્યારે તમામ હિન્દુ પરિવાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે પણ ભક્તિમય માહોલની વચ્ચે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો। માં ખોડલની ભક્તિમાં ભાવિકો લીન થઈ ગયા। ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ મંદિરે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રી ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં ધ્વજારોહણ, યજ્ઞ, રાસ ગરબા અને ધૂન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવશે। આજ એટલે વિક્રમ સંવત 2080 અને ચૈત્રી નવરાત્રીનો જ્યારે શુભ પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આજે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી। માતાજીના દર્શન માટે આજે વધુમાં વધુ લોકોએ દર્શન કરી અને માતાજીના ધન્યતાની અનુભૂતિ કરી અને વિશેષ પ્રમાણમાં તો કે માતાજીના અલંકાર, આભૂષણ અને માતાજીની વિશેષ પૂજા કરી। અને નવરાત્રી એટલે માતાજીની આરાધના, અનુષ્ઠાન અને પૂજાનું વિશેષ મહત્વ। ત્યારે અમારા ખોડલધામ મહિલા મંડળ દ્વારા નિત્ય નવરાત્રી દરમિયાન રાસ ગરબા તેમજ પૂજા પાઠનું વિશેષ મહત્વ, ઘટ સ્થાપન કરી અને પૂજન અર્ચન કરવાનું તેમજ વિશેષ પ્રમાણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવેલો છે। મોરબી જિલ્લાની બહેનો અમે 115 બહેનો આવ્યા છે। રાસ ગરબા પેલા હવન કર્યો ને હવે રાસ ગરબા રમ્યા। આ માતાજીની પ્રાર્થના દર વર્ષે અમે આવી રીતના ચૈત્રી નવરાત્રી રમવા આવી જ છીએ। માતાજીની પ્રાર્થના કરી, હવન કરી, દર વખતે નવરાત્રી રમી અને માતાજીને રીઝવી, માતાજી પાસે એવી પ્રાર્થના માંગી કે માતાજી સૌને સુખી રાખે। અહીંયા આજે ચૈત્ર સુદ પડ્યો એટલે કે આપણો આજનો દિવસ છે। આપણા ઋષિ મુનિઓ વર્ષોથી આમને આપણું બેસતું વર્ષ ગણે છે અને આજે આપણે ચૈત્રી નોરતા શરૂ થાય છે, તો માતાજીની આરાધના માટે ખૂબ જ આ દિવસ છે એ આપણી માટે લકી છે। અને અમે ત્યાં સુધી પહોંચ્યા તો માતાજી અમને બધાને પ્રેરણા કરીને અમને અહીંયા મોકલા હશે એવું અમને લાગે છે, કેમ કે અહીંયા અમે આવ્યા પછી અહીંયા યજ્ઞ અમે બતાવ્યો। યજ્ઞની સાથે બહેનોએ, સારી બહેનોએ રાસ ગરબા અને ભજન કીર્તન આરાધના સાથે અમે માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો।